વેલકમ બેક સ્ટુડન્ટ આપણે અત્યાર સુધીના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.5 ના 26 દાખલા કમ્પ્લીટ કરેલા છે બરાબર. હવે દાખલા નંબર 27 જુઓ અને આ છે એ ઓપ્શન છે બરાબર, એમસીક્યુ પ્રકારના છે પ્રશ્નો. એની અંદર એવું છે, સવાલ એવો છે કે આ વક્ર આપેલું છે x² = 2y, એ પરનું કોઈ તમે 0.5 થી સૌથી નજીકનું બિંદુ હોય એવું કંઈક બિંદુ એક શોધી દો બરાબર. આની અંદર ઓપ્શન આપેલા છે, પહેલો a 2√2, 4, b છે 2√2, 0, c છે 0, 0 અને d છે 2, 2 બરાબર. એટલે આ પ્રશ્ન શું કહેવા માંગે છે સમજો કે એક વક્ર છે, ધારી લો કે કોઈ આવું વક્ર છે તમારી પાસે બરાબર. ધારી લો કે આ પ્રકારનો એક વક્ર છે, કારણ કે x² = 2y છે એટલે આ પરવલય પ્રકારનું છે બરાબર ને. x y ની આગળ શું છે, પરવલય પ્રકારનું છે, આ પ્રકારનું છે. ઓકે, હવે એવું કહેવામાં આવે છે કે 0.5 થી સૌથી નજીકનું બિંદુ આપણે શોધવાનું છે. તો 0.5 ક્યાં આવે? અહીંયા x અક્ષ 0 હોય અને y અક્ષ 5 હોય એટલે અહીંયા હશે ક્યાંક. સપોઝ અહીંયા લઈ લઈએ આપણે 0.5 બરાબર ને. તો આની નજીકનું આ વક્ર અને આ બિંદુની નજીકનું આપણે એક બિંદુ શોધવાનું છે બરાબર. તો કયું હોય એ બિંદુ આપણે શોધવાનું છે. તો ધારી લઈએ કે ધારો કે એ બિંદુ કોઈ p(x, y) હશે બરાબર. જો સોલ્યુશન, દાખલો બહુ સિમ્પલ છે. તો આપણે અહીં વક્ર આપેલું છે, વક્ર x² = 2y અને બિંદુ 0.5, બિંદુ આ જે 0.5 છે બરાબર. તેથી સૌથી નજીકનું બિંદુ સૌથી નજીકનું બિંદુ p(x, y) છે એવું આપણે ધારી લીધું છે બરોબર. અહીંયા આપણે શું કરી લઈએ, ધારણા કરીએ કે ધારો કે આ વક્ર છે અને આ બિંદુ છે, એટલે કે આ વક્ર છે અને આ બિંદુ છે, એની સૌથી નજીકનું બિંદુ છે એ p(x, y) છે. હવે x અને y ની આપણને કિંમત મળી જાય તો આપણને ખબર પડી જાય. ધારો કે તમે આને કાંઈ બીજું નામ આપી દો, ધારો કે આ a(0.5) છે તો ક્યાંક p(x, y) હોય ને, તો આપણે x અને y ની કિંમત શોધવાની છે. ચલો તો જુઓ, આને આપણે નામ આપ્યું છે a બિંદુ બરોબર ને. તો a(0) છે અને આ p(x, y) છે. તો હવે આપણે સૌથી નજીકનું એટલે અંતર શોધવું ને, તો અંતર સૂત્રનો આપણે પાસે ઉપયોગ કરી શકીએ બરાબર. કઈ રીતે? તો કે AP બરાબર શું થશે, તો કે √x1 - x2² વત્તા y1 - y2². આ સૂત્ર છે અંતર સૂત્ર, તમને ખ્યાલ જ હશે, ધોરણ 11 સાયન્સમાં તમે જોયું હશે બરાબર ને. ત્રિકોણ ઓકે. તો AP બરાબર શું થશે, જો x1 - x2 એટલે આ થશે આપણા માટે x1 y1 અને આ થશે x2 y2. ઓકે તો x1 શું છે આપણી પાસે 0, માઈનસ x2 શું છે x એનો વર્ગ, પ્લસ y1 શું છે આપણી પાસે 5, માઈનસ y2 શું છે આપણી પાસે y2 શું છે y એનો વર્ગ. ઓકે, તો આપણી પાસે શું આવશે, AP બરાબર શું આપણી પાસે આવશે, √x² પ્લસ 5 - y². ઓકે, તો બંને બાજુ વર્ગ કરો કે AP વર્ગ બરાબર શું થશે, તો કે x² પ્લસ 5 - y² થશે. ઓકે, તો જુઓ AP બરાબર શું આવશે, AP² બરાબર, હવે જુઓ અહીંયા x² વત્તા અહીંયા શું થશે 25 પ્લસ y² માઈનસ 5 * 10y થશે. સિમ્પલ વાત છે. ઓકે, હવે આપણે કાં તો x અથવા y ની કિંમત શોધવી છે. તો એક કામ કરો x² = 2y આપેલું છે ને, તો અહીંયા x² છે તો ત્યાં હું 2y લખી શકીશ બરાબર ને, ઈઝી છે. તો અહીંયા હું લખી શકીશ AP² = જુઓ આ y² ને આગળ લખીશ અથવા તો x² ની જગ્યાએ આવે 2y લખી દઉં એટલે આ થશે 2y પ્લસ 25 પ્લસ y² માઈનસ 10y. ઓકે, હવે જુઓ અહીંયાથી આપણે વ્યવસ્થિત આના ફોર્મમાં લખો તો AP² બરાબર શું થશે, તો કે y² માઈનસ 8y પ્લસ 25. ઓકે, તો હવે એક કામ કરીએ, આ AP² છે ને એના બરાબર z લઈ લઈએ બરાબર ને, કારણ કે આપણે વિકલન કરવું પડશે ને, સૌથી નજીકનો બિંદુ શોધવું છે. તો AP² બરાબર z લેતા તો આપણે z બરાબર શું મળશે, z બરાબર મળશે આપણે y² માઈનસ 8y પ્લસ 25. ઓકે, કારણ કે જો સૌથી નજીકનું બિંદુ શોધવું છે કે સૌથી દૂરનું બિંદુ શોધવું છે,
તો આપણે વિકલન જ કરવું પડે, સીધી વાત છે. મહત્તમ વેલ્યુ મેળવવી છે કે ન્યૂનતમ વેલ્યુ મેળવવી છે, સીધી વાત છે, વિકલન કરીએ છીએ. તો અહીંયા આપણે કરીશું y ની સાપેક્ષે વિકલન, એટલે dz/dy ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 2y - 8. અને હવે આપણે y ની કિંમત શોધવા માટે dz/dy બરાબર 0 લેશું. તો અહીંયા આવશે 2y - 8 બરાબર 0. તો 2y બરાબર 8 આવશે અને y બરાબર તમને મળશે 4. બરાબર છે. હવે y ની કિંમત 4 મળે છે. હવે y ની કિંમત 4 મળે છે, એ મહત્તમ છે કે ન્યૂનતમ? આપણે સૌથી નજીકનું બિંદુ જોતું છે, એટલે ન્યૂનતમ જોઈએ છે. ઓકે, તો આપણે ચેક કરવું પડશે કે y બરાબર 4 આગળ આ ન્યૂનતમ છે કે નહીં. તો એના માટે શું કરવું પડશે? ફરીથી આનું વિકલન કરવું પડશે. એટલે આને સમીકરણ 1 આપી દો અને સમીકરણ 1 નું ફરીથી y સાપેક્ષ વિકલન કરી દો. એવી બધી વાતો તમે લખી દેજો. બરાબર. તો અહીંયા થશે d2z/dy² ઇઝ ઇક્વલ ટુ 2y નું શું થઈ જશે 2 અને y 8 નું શું થઈ જશે 0. એનો મતલબ આ ગ્રેટર ધેન 0 મળે છે. તો તમે કહી શકશો કે y બરાબર 4 આગળ તમને વિધેયની કિંમત અથવા તો વિધેય ન્યૂનતમ કિંમત ધરાવે છે. વિધેય ન્યૂનતમ કિંમત ધરાવે છે. ઓકે, તો એક ન્યૂનતમ કિંમત ધરાવે છે એનો મતલબ કે y તો આપણો શું થશે 4 થશે. હવે y 4 થશે તો x આપણે શોધવો છે, તો x શોધવા માટે અહીંયા રાખી દો. તો x² બરાબર શું થશે? તો કે 2, y ની જગ્યાએ આવશે 4. શું આવશે? 4. તો x² બરાબર જુઓ, હવે જુઓ વર્ગમૂળ કાઢશો તો 4 નો વર્ગમૂળ શું થશે? 2 અને 2 નો વર્ગમૂળ શું થશે? √2. ખ્યાલ આવી ગયો? એટલે કે આપણે જે બિંદુ છે કે મેળવેલ અથવા તો મળેલા બિંદુ x અને y ક્યાં થશે? x ની કિંમત થશે 2√2 અને y ની કિંમત થશે 4. આવું કોઈ છે ઓપ્શન? ચેક કરો તો. આવો કોઈ ઓપ્શન A છે, બરાબર ને? ચલો 28મો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું અને 29મો હું કરાવું છું, કારણ કે એમાં પણ સેમ ટુ સેમ છે, ખાલી વિકલન જ કરવાનું છે. 29મો હું તમને અહીંયા ડાયરેક્ટ જ કરાવી દઉં છું આ વિડીયોમાં. તો જો 29મા દાખલાની અંદર શું કરવાનું છે આપણે? એની અંદર એવું છે કે એક વિધેય આપેલું છે. બહુ સિમ્પલ છે. fx બરાબર x કૌંસમાં x - 1 + 1 અને એની 1/3 ઘાત છે. અને આ x જે છે ને એ 1 થી ક્યાંથી છે? 0 થી 1 ની અંદર બિલોંગ કરે છે. તો મહત્તમ મૂલ્ય શોધવાનું છે. ઓકે, અને આના ઓપ્શન છે a 1/3 નો ઘનમૂળ, b 1/2, c 1 અને d 0 છે. તો આનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તો ભાઈ મહત્તમ મૂલ્ય શોધવા માટે આપણે સૌપ્રથમ તો શું કરવું પડશે? આનું વિકલન કરવું પડશે. ઓકે, વિકલન કરી અને x ની કિંમત શોધવાની રહેશે. ચલો તો કામ કરીએ. જુઓ દાખલો બહુ સિમ્પલ છે. તો વિકલન કરો. તો વિકલન શું કરશું? તો આપણે શું કરી દઈશું? તો કે ભાઈ ફર્સ્ટ ડેરિવેટિવ એટલે f' કરશું અને આનું વિકલન કરવા માટે 1/3 આગળ આવશે. ઓકે, અને અહીંયા શું થશે? x * x - 1 + 1 અને આ 1/3 માંથી 1 ને માઈનસ કરશો એટલે -2/3 વધશે. ચેક કરો, 1/3 છે એમાંથી -1 કરશો એટલે 3 * 1 = 3, 1 - 3 એટલે -2 અને નીચે 3 એટલે -2/3 વધશે. ઓકે, પછી ચેન રૂલના સાંકળનો નિયમ, સાંકળનો જે નિયમ છે તમે વિકલનની અંદર જોયો છે, સાંકળનો નિયમ ચેપ્ટર 5 ની અંદર, બરાબર ને? તો જુઓ એના નિયમ પ્રમાણે અહીંયા વિકલન કઈ રીતે થશે? તો કે આનું વિકલન અને અહીંયા ફરીથી આપણે કોનું વિકલન કરવું પડશે? આનું. એટલે અહીંયા ગુણાકાર એટલે x એમનેમ જ રહેશે. આનું વિકલન શું થશે? 1 પ્લસ x - 1 એમનેમ રહેશે. x નું વિકલન થશે 1 અને આ તો 0 થઈ જશે. ઓકે, તો એટલું આપણને મળશે. હવે જુઓ f' x ઇઝ ઇક્વલ ટુ આપણે મળે છે 1/3. અહીંયા આપણે આને છેદમાં જવા દઈએ તો ઉપર આપણને શું મળશે? x પ્લસ x માઇનસ 1 અને એના છેદમાં આવે છે x ઇન્ટુ x માઇનસ 1 પ્લસ 1 અને એની આવે છે 2/3 પાવર. ઓકે, તો આ તમને f' અલ્ટિમેટલી મળે છે 1/3 ક્રોસ 2x માઇનસ 1 અપોન x ઇન્ટુ x માઇનસ 1 પ્લસ 1 એની 2/3 ઘાત.
ચલો x ની કિંમત શોધવી છે તો આપણે શું કરીશું f dash x બરાબર 0 લઈશું તો અહીંયા આપણને મળશે f dash x શું છે કે 1/3 ક્રોસ 2x - 1 upon x into x minus 1 plus 1 અને એની 2/3 ઘાત is equal to 0. હવે આ ભાગ પહેલી બાજુ 0 સાથે ગુણાશે 0 થઈ જશે આ પણ 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે તો વધશે આપણી પાસે 2x બરાબર શું છે 2x minus 1 બરાબર 0 તો x ની કિંમત મળે છે 1/2. ચલો x ની કિંમત આપણે મળી ગઈ છે હવે આપણે શોધવાની શું છે મહત્તમ કિંમત શોધવી છે કઈ કિંમત શોધવી છે મહત્તમ કિંમત તો સૌપ્રથમ આપણી પાસે એક જે અંતરાલ આપેલો છે અહીં આપેલ અંતરાલ શું છે x belongs to 0 થી 1 ની અંદર છે અને અહીંયા આપણને x ની કિંમત મળે છે 1/2 એ કરે છે belong 0 થી 1 ની અંદર ઓકે એટલે આપણે આને આગળ પણ ચેક કરવું પડશે આપેલું વિધેય તો ચલો હું 0 થી સ્ટાર્ટિંગ કરું છું તો x બરાબર 0 માટે f of 0 ક્યાં મૂકવાની કિંમત આપણા મેન વિધેયની અંદર તો લખો અહીંયા f of 0 એટલે અહીંયા આવશે 0 into 0 minus 1 plus 1 અને એનો 1/3 પાવર તો આ તો 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે અને અહીંયા 1 આવશે તો 1 નો 1/3 ઘાત એટલે એ તો 1 જ આવશે હવે x બરાબર આપણે કોના માટે લઈએ x બરાબર 1/2 માટે ઓકે તો આના માટે ચેક કરો f of 1/2 f of 1/2 ચેક કરો ચલો તો અહીંયા આવશે કૌંસની અંદર 1/2 અને 1/2 minus 1 એટલે -1/2 આવશે પ્લસ 1 અને એની 1/3 પાવર તો સાદુરૂપ આપો આ થશે -1/4 એટલે 1 - 1/4 આવશે એની 1/3 પાવર એટલે 4 * 4 4 માંથી 1 જશે એટલે 3 3 ના છેદમાં 4 અને એની પાવર કેટલી આવશે 1/3 અને હવે ચેક કરો x બરાબર 1 માટે x બરાબર 1 માટે ચેક કરો તો f of શું થઈ જશે 1 f of 1 એટલે અહીંયા આવશે 1 કૌંસની અંદર 1 minus 1 plus 1 1/3 is equal to 1 minus 1 0 અહીંયા આવશે 1 ની 1/3 ઘાત is equal to આવશે 1 તો તમે ચેક કરો કે 0 માટે તમને 1 આન્સર મળે છે અહીંયા 3/4 ના છેદનું ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ તો સીધી વાત છે 3 ના છેદમાં 4 છે એટલે 1 કરતા તો નાના જ આવશે એટલે આ આપણી મેક્સિમમ વેલ્યુ મહત્તમ કિંમત નહીં આવે પણ અહીંયા પણ 1 મળે છે બરાબર એટલે આપણને x બરાબર 0 માટે પણ મેક્સિમમ મહત્તમ વેલ્યુ મળે છે અને x બરાબર 1 માટે પણ મહત્તમ વેલ્યુ મળે છે અને એ મહત્તમ વેલ્યુ છે એ શું છે 1 અને તમારો આન્સર આવે છે C બરાબર આન્સર શું આવે છે C તો અહીંયા આપણી એક્સરસાઇઝ 6.5 કમ્પ્લીટ થાય છે બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે અને હવે જે પ્રકીર્ણન એક્સરસાઇઝ છે પ્રકીર્ણન સ્વાધ્યાય છે એ આપણે સ્કૂલ ચાલુ થશે પછી જોશું ઓકે કારણ કે મારે 7મું ચેપ્ટર તમારું ચાલુ કરવાનું છે ઓકે એના સંબંધિત પાછું 9મું ચેપ્ટર ચાલુ થશે એટલે તો હવે આપણે ફરી નવા વિડિયો સાથે મળીશું ત્યારે 7મું ચેપ્ટર ચાલુ કરીશું ઓકે ચલો ગુડ બાય